નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ વિડીયો પર। તો આ વિડીયો દ્વારા હું વાત કરીશ કે ધાણાના પાકમાં કયા સમયે પિયત આપવું જોઈએ કે જેનાથી વધુમાં વધુ ફાયદો થાય, વધુમાં વધુ ઉતારો આવે અને સૌથી ઓછો ખર્ચ થાય। ઘણી વખત વધુ પ્રમાણમાં પિયત આપવાથી સુકારા જેવા રોગ પણ આવી જાય છે। તો સૌથી પહેલાં જોઈએ કે કઈ એવી અવસ્થા છે જ્યારે પિયત આપવું જરૂરી છે જેનાથી આપણને ઉત્પાદનમાં સારો એવો ફાયદો મળે। તો છોડની નાની અવસ્થા એટલે કે છોડ ઉગ્યાના 30થી 40 દિવસ પછી, જેને સીડલિંગ સ્ટેજ કહેવાય છે, એ સમયે પિયત આપવું જરૂરી છે। ત્યારબાદ ડાળી ફૂટવાની અવસ્થા આવે જે 50થી 60 દિવસે, ત્યારે પિયત આપવું જરૂરી છે, કારણ કે ફૂટ વધે તો ઉત્પાદન સારું મળે। ત્યારબાદ જે દાણા ભરાવાની અવસ્થા છે 90થી 100 દિવસે, ત્યારે પણ પિયત આપવું જરૂરી છે। તો સામાન્ય રીતે ગણતરી કરીએ તો ધાણાનો પાક 5થી 6 પિયતમાં પણ પાકી જાય છે। જ્યારે દાણા ચડે ત્યારે થોડુંક પિયત ખેંચાતું આપવું, જેથી રોગ આવવાની શક્યતા થોડી ઓછી રહે। અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અથવા તો પવનની ગતિ વધારે હોય ત્યારે પિયત ન આપવું જોઈએ। તો ધાણાના પાકમાં પિયત વિશેની આટલી વાત કરવાની હતી આ વિડીયોમાં। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા હું જે વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચી શકે અને ખેડૂતોને મદદરૂપ થઈ શકે। આભાર।